તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આજના બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજના બ્લોકમાં ખાસ એ છે કે એક મશીન આપણે લીધું છે, તો બહુ કિંમતવાળું છે. તો હું તમને બતાવું છું. હજી કાંઈ ફિટ નથી કર્યું ને, હજી આવ્યું છે ને આ અટાણે 1 વાગ્યો છે ને ફિટ કરવાનું છે આપણે બપોર પછી. તો ફિટ થઈ જાય પછી બતાવી ને અટાણે તમને બતાવું જો આ રીતનું બધું આવ્યું છે. એમાં પેર પાર્ટ બધાય કે આ બધું જોઈન્ટ કરવાનું છે. તો આ કઈ રીતનું બધું બનાવવાનું છે, કઈ હાડી બંધ છે. તો આમાં એલઈડી પણ આવેલી છે. જો એલઈડી તો આપણી પાસે આ છે જ. જો આ જ એલઈડી છે. આમાં આ બાંધેલું છે ને એ ખાલી લાઇટ વધારે પડતી હતી ને તો આંખ અંજાતી હતી ને એટલે ઓછી કરી નાખેલી છે. તો એ રીતની આ બનાવેલી છે. તો આ સેમ બે એક જ છે. જો અહીંયા એમ જ લાગે. તો લાગેલી છે. તો એ રીતનું છે. તો ઓઇલ છે, આ ઘોડી આવેલી છે. પછી આ ક્યાં લાગતું હોય હજી નવે નવું લાવ્યા છીએ આપણે. તો મશીન તમને હું બતાવું હાલ. તો આપણી પાસે 2 મશીન તો હતા જ પહેલેથી. જો ને અટાણા સાલું આ હાડી છે. તો આપણે આવી જ હાડી બનાવવા હાટું લાવ્યા છે. તો જુઓ આ મશીન છે ને આ મેન મશીન અહીંયા પીડ્યું છે. જો તો આ મશીન છે. તો આપણે આગળ એને 2 વાગે આગળ બધું લેવા ગયા છે આવડા. તો આગળ આ મશીન આપણે તો ને અટાણે જો આ હાડી અટાણે સાલું છે બનાવવાની ને આજ હાડી બધી વહી ગઈ છે. તો એટલી છે હાડી બસ. તો આ રીતનું છે, એટલી હાડી છે. તો હવે આ હાડી નહીં આવે. આ લેસની હાડી છે ને એ હવે બંધ થઈ જશે અમારે, કેમ કે આમાં લેસ છે ને આ રીતનું લાગશે એટલે એ તો નહીં આવે હવે હાડી. તો જો એ હાડી નહીં આવે હવે. તો જો અહીંયા લેસ આવશે હવે આ બધું. એટલે ને ઓલો આ લેસ આવે ને આ લેસ પકડવાનો આવે હાથે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. તો અમારી અહીંયા મશીન આવ્યું છે નવું. આ મશીન જેવું નથી. જો આ મશીન જેવું નથી, અલગ મશીન છે. તો એ અમે ફિટ કરીએ છીએ. હમણાં તમને બતાવીએ. જો આમે છે, આ મશીન છે. મશીન તમે બતાવ્યું હતું 2 પોઈન્ટ. હા નીલમબેન, તમે આમ બિયા હતા. હાય તો જો નથી જ્યું એમ હોય. રેડી છે નીલમ, આયા પટ્ટી આવી ગઈ. ક્યાં લ્યો? કે છે કે આમાં આખી હાડી બની જાય છે. અમે તમને આ રિપેર કરીને બતાવીએ. તમે ઘરે રિપેર કરશે આ નીલમબેન એમ કે રિપેર કરીને બતાવું. એટલે હમું તો કરવું ને, હા. નહીં કરવાનું. તો નીલમબેન ધાગા તો નીલમબેન હમું કરે છે. તો જો આ રીતનું ફિટ છું છે, આગેથી બતાવું થોડુંક. જો આ રીતનું ફિટિંગ છું છે ને અહીંયા મોટર ને એવું છે આ રીતની. આ ભાગ આવો ફિટ થયો છે. તો જે આ કે છે ને આ મશીનનો જે યુઝ કરે છે ને હમણાં એ બેન આવે છે. તો એ વાપરે છે. એને 10 દી થઈ જાય. કા એને 10 દી થઈ જાય મશીન અહીંયા હાંક્યું છે એ. તો એ બેન આવે છે ને કઈ રીતનું દોરાનામાં અહીંયા દોરો કઈ રીતના આવે છે, અહીંયા લેસ આવશે જે આ બધું છે એમ. આમાં બધામાં દોરા ને બોરાન છે. તો એ બેન આવે પછી જોઈ કઈ રીતનું છે. તો અમારી બ્લોગ જોતા રહેજો. તો હવે આપણે મશીન નવું લેવા છીએ. તો આપણે ચાઇનલા ને એવું કરી નાખીએ. તો નીલમબેન મુહૂર્ત કરવા માંડ્યા છે આમાં બધું. તો નવું મશીન આવ્યું છે. તો દાંતે નીલમ કાઢે છે. તો અહીંયા હાચો કરશે.
વિઘ્નહર્તા કા નીલમ ગણપતિ દાદા નાખી આ રીતનો હાચો કરવાનું કહેતી હતી ને નીલમ તું તો એવું છે બસ આ જ હાસો હાચો છે નીલમબેન તારો ભલે જે કેવું હોય તો અમારે મુહૂર્ત ચાલુ છે નીલમબેન પાસે એના હાથે મુહૂર્ત થાય છે તો તમે જોવો તો આ મશીન છે તો હજી આગળ દોરા ને એવું બધું જેમ જેમ વાહ નીલમબેન વાહ તો ચોખલિયા વધાવો તો અહીંયા ચોખા આવી જશે વાહ વાહ હાલો રેડી તો અમારે પણ સાઈન લો નીલમબેન કરી દઈ છે તો અમે ઘરના મુહૂર્ત રાખ્યું છે કોઈ કીધું નથી ચોખા તો અમે બધાને કીધું હતું કે અમે કામે ગયા છીએ આમાં કાકાને તો નીલમબેનને સાઈન લો કરી દે લે કરી લે તો મુહૂર્ત અમે તેણે કરી નાખ્યું છે આગળ તો આગળ શરૂ કરીશું પછી આપણે લાવ્યા છીએ બધું શરીફળ ને તો આગળ વધારીએ છીએ બધું ફિટ કરીને પછી તો આ રીતનું નીલમબેન દેખાય છે આ રીતનું ફિટ શું છે તો આમાં કાંઈ ફેરફાર કરવાનો થાય હજી તો હજી આગળ જોયું જાય શ્રીફળ વધારી નાખીએ સાંડલા ને એવું કરી નાખ્યું છે તો હમણાં હું તમને બતાવું તો અમારે મશીનનું હવે નીલમબેન પૂજા કરી લે પૂજા પાઠ ને આ મશીન જો આ રીતનું તૈયાર થઈ ગયું છે તો આ બે રીલું આવી ગયું છે તો હમણાં આગળ બતાવીએ કઈ રીતની બને છે ને આપણે શરીફળ વધારી લઈ પછી આગળ શરૂ કરીએ હજી હાડી આવી નથી પણ તોય શરૂ કરીએ આગળ કઈ રીતનું બને છે એ બતાવી ને હાડી તો હજી આવશે આગળ પણ થોડીક હાડી છે ને આપણે બંધ થઈ જવાની છે આ હાડી એટલી બાકી છે ને આ એટલી બાકી છે આ એટલી બસ અહીંયા 2 બંડલ બાકી છે ને અહીંયા એટલી બાકી છે 2 બંડલ જેવું છે એટલે 4 બંડલ છે એટલે 80 હાડી આસપાસ બાકી છે એટલે એ પૂરી થઈ જાય ને એટલે પછી એ હાડી બંધ થઈ જાય છે હવે ને પછી આની હાડી આવશે એક ધારી ને જો આ રીતનો લેસ બને છે આનો જો ને અહીંથી આમ જો આ લેસ છે ને આ રીતનો તો એનો લેસ આવો બની જાય તરત જો તો વધેરો નીલમબેન શરીફળ ગણપતિ દાદાનું નામ લે બસ બસ તો શ્રીફળ વધેરી નાખ્યું છે તો ગણપતિ બાપ્પાને આપણે પ્રસાદી ધરી દઈએ તો ગણપતિ દાદા આ નીલમબેને પ્રસાદી ધરી છે રેડી આ આપણી પાસે અહીંયા ફૂલ ન હોય પણ દેહમાં હોય ને તો ફૂલડા હોય તો મુહૂર્ત હાલો હવે કરી નાખીએ બરાબર ને નીલમબેન તો અમારે ત્યાં નવું મશીન આવ્યું છે નીલમબેન બનાવે છે હાલ આપણે જોઈએ કેવી રીતે બનાવે હાલો તો હાલો નીકળ્યું આવે બ્લાઉઝમાં તો બધું રેડીમેડ આવે ને એટલે તો હજી આગળથી આ રીતનું છે જો ગોઠવણી બધી આ છે પછી એક દોરો અહીંથી નાલે છે સફેદ તો એટલી વસ્તુ છે આમાં તો મેં બનાવી છે જો આવી રીતે બને છે એક જ સિલાઈમાં બધું બની જાય તો આમાં હજી સિલાઈ હેરખી લાગી છે હા રેડી છે આવી આવશે સિલાઈ
ઓવરલોક થઈ જાય એમ ને નીચે ઓવરલોક થઈ જાય ઉપર ઉપર સતારી લાગી જાય. અહીંયા જો સતારી ડાયરેક્ટ લાગી જાય છે તો ભાઈ જોરદાર મશીન છે વાહ મશીન જોરદાર એક જ સિલાઈમાં આખી સાડી બની જાય તો મસ્તીનું મશીન આવ્યું છે માર્કેટમાં તો જોઈએ છે આમાં શું કામ થાય તો જો આ બે મશીન છે એમાંથી એક મશીનને હમણાં રજા લેવાની છે આજ આગળી 80 સાડી બની જાય પછી આ મશીનને પેક કરીને મેકી દઈએ અંદર ને આને એકને રાખવાનું છે આ જગ્યાએ નવું મશીન આવશે આ મશીન છે ને એ આ જગ્યાએ આવશે ને આ મશીન છે ને એ અહીંયા વયું જવાનું છે ને આ જૂનું મશીન છે એને આપણે અંદર મેકી દઈશું એ રીતનું છે જો આ રીતનું બનાવેલું છે બધું ને આ રીતનું મોટર ને છે જો કેમ ઝુકીની મોટર છે